जय श्री कृष्ण जय माताजी बधाने। तो आज नवा ब्लॉक में तमारुं स्वागत है। तो आपणे रसोई बनावी नाखी छे, नाई धोईने थई गया छे तैयार ने आपणे हवे गोळा बेसવાનું कामकाज चालू छे। तो आपणे हवे गोळो भराई गयो छे अने बुजाराने कळशाने उजी उटकવાનું बाकी छे। तो आपणे हवे ઉટકીને છીએ વાસણ। તો હવામાં તો થોડા કંઈક વધારે વાસણ હોય ને બપોરે હોય ઓછા। અને પ્રિયાંશી બેન અમારે શું કરે છે? પ્રિયાંશી બેન જો અમારે રમે છે। આપણે ઉટકવા મળીએ વાસણ। તો આપણે જો વાસણ ઉટકવા આવી ગયા છીએ। વાસણ ઉટકીને પછી કપડાં ધોવાના છે। આજ તો થોડુંક હજી વાળવાનું બાકી છે। પ્રિયાંશી બેન અમારે કવરાવતા હોય તો થોડું જતું મોડું થઈ જાય। પ્રિયાંશી પપ્પાને હજી દવા છાંટવાની છે। तो આપણે વાસણ ઉટકાઈ ગયા છે। તો આપણે બુજારાને ઊંધું વાળી દઈએ। કળશા માથે ઊંધા વાળીએ। સવારમાં તો કેટલા વાસણ હોય હવે તો જમવાનું બાકી છે। આ વાસણ આપણે વલપણ ઊંધા વાળી દઈએ। જો માર પ્રિયાંશી બેને જો ટોપલી પાડી દીધી છે વાસણ ઊંધા વાળવાની। માર પ્રિયાંશી બેનનું કામ જ એવું હોય। प्रियांशी बेने ऊंधा वाळावा लागे जो पाणी ने निसरता जाए ऊंधा वाळता दे ऊंधा वाळ दे। अमार प्रियांशी बेना तो कपड़ा तो भीना होय केम के अमार घर पास कुंडी छे એટલે કુંડી માં પાણી હેઠ નમ્યા કરે એમાં ઊંધા વાળી ગયો ઊંધા વાળ દે। તો આપણે વાસણ ઉટકીને વેવાસી ઘરમાં હંજવારી લેવા લેટે જો આવી ગઈ છે। તો પ્રિયાંશી બેન જો રોટલાને બટકાઈ મૂકી દીધા છે। આપણે રોટલા બનાવતા હોય તો રોટલાને બટકો લઈને વી આવે પછી મૂકીને પછી લેવા આવે। જો પ્રિયાંશી આમ ડબ્બો તેલો લેવા તે પૂઠા બધા તોડી નાખ્યા છે। સાકુ સાકુ એનું કામ ચાલુ રાખે અને આપણે હંજવારી લેવા મળીએ। પ્રિયાંશીના પપ્પાએ સાટવાની દવા ચાલુ કર્યું છે। પગ ભરી લીધો છે અને પ્રિયાંશી બેન અમારે અહીં રમે છે। પ્રિયાંશી જય શ્રી કૃષ્ણ। तो प्रियांशी ना पप्पा जाए से हवे दवा छांटवा। तो प्रियांशी ना पप्पा जो दवा छांटवा मीड्या से त्यारमां आजे छांटी से खड़नी दवा अने काल छांटता था शर्मानी दवा। केम के बे दवा एक हारे न छांटाय आगळ पाछळ छांटवी पड़े। तो काल तो आपणे आ रोप पराई गयो छे अने आज तो टाइम रहेशे तो डूंगળી पारवा जाशुं। અને પ્રિયાંશી બેન અમારે શું કરે છે? પ્રિયાંશી બેન જુઓ કેટલું પાણી ઢોળ્યું છે। પ્રિયાંશી બેનના કપડાં જુઓ અમારે ભીના હોય સુકાતા જ હોય। તો આજ તો ડુંગળી પારવા ગયા હતા ઘડીક। આજ તો કઈ વરસાદ નહોતો આવ્યો તડકો તો આજ તો બહુ હતો ને આપણે આવી ગયા વાહરવા બેહવા। અને પ્રિયાંશી બેનને તમારા ફૂલડા બહુ ગમે। અમે ત્યાં જતા હોય ને તો ચાલુ ગાડીઓ હોય પ્રિયાંશી ફૂલડા ભાળી જાય તો અમારે ગાડી ઊભી રાખવી જ પડે તોડવા ન કંઈ હાથ જ ચીંધા કરે। का प्रियांशी चाल फुलडू जोतुं चाल प्रियांशी एला टाटा के जा टाटा तार पप्पा टाटा के टाटा फुलडू बहु गमे मार प्रियांशी ने का प्रियांशी आले 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 આપણે હવે કંઈક રસોઈ બનાવવાની તૈયારી કરીએ। શેનું શાક બનાવવું છે? તો આજ તો બકાલામાં શું છે? કારેલા છે અને ટમેટા એ પડ્યા છે તો આપણે ટમેટાનું ગાંઠિયાનું શાક બનાવીએ આજ। તો આપણે ત્યાં વાહરવા બેહવા આવ્યા હતા અને રસોઈ બનાવવાનો પણ ટાઈમ થઈ ગયો છે ને આપણને કઈ રસોઈ બનાવવા જવું એમ થાય નહીં। મસ્ત મસ્ત પવન આવ્યા કરે અને ટાઈમ બીજો જાય ખબર ન હોય। રીંગણી છે આજ તો જો વરસાદ બહુ અંધેરો રાતે આવવાનો છે દિવસે નથી આવ્યો ને એટલે પવન એ કેવો ટાઢો આવે। ઓલી બાજુ વરસાદ વહેરો છે એટલે ટાઢો પવન આવે છે। કા પ્રિયાંશી વરસાદ આવશે? વરસાદ આવશે? હા કીધે હા એમ કીધું પ્રિયાંશી તો વરસાદ આવવાનો છે રાતે કા। તો આપણે જો ટમેટા મળવા બેસી ગયા છીએ। પ્રિયાંશી બેન અમારે ટમેટા ખાય છે અને સફરજને ખાય છે। તો આપણે આજ બનાવવાનું છે ટમેટાનું ને ગાંઠિયાનું શાક અને રોટલા બનાવવાના છે। તો અમારે આજનો દિવસ કંઈક આવો રહ્યો છે।
તો અમારે આજનો દિવસ કંઈક આવો રહ્યો છે. વિડીયો તમને કેવો લાગ્યો, પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દો, તો અમારા વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે. તો આપણે મળશું નવા બ્લોગમાં. તો